આપણે ગોંડલની અંદર ગોંડલથી કંટોલિયા જવાના રસ્તે પાંજરાપુર વાળો બ્રિજ છે. એ બ્રિજથી નદીની આ બાજુ અને ખેતરવાળા મેલડીમાં છે. એ ખેતરવાળા મેલડીમાંની અને પાંજરાપુર વાળા બ્રિજની વચ્ચે કંટોલિયા જવાના રસ્તે આપણે નદી કિનારે અત્યારે ઉભા છીએ. જોકે આજે હું અહીંયા તમને જે બતાવવા આવી છું ને એનું કારણ છે લાલ પાણી. આ નદીની અંદર જે લાલ પાણી છે એ લાલ પાણી ગોંડલી નદીની અંદર જમા થયું છે અને ક્યાંથી આવે છે, શું આવે છે, કેવી રીતે અહીંયા ઠલવાય છે કેમિકલ યુક્ત પાણી, એ આજ સુધી કોઈએ જાણવાની જોવાની કોશિશ કરી નથી. જવાબદાર અધિકારીઓ પણ આમાં કોઈ પગલા ઉઠાવતા નથી. ઘણા બધા લોકોએ રજૂઆતો પણ કરી છે. મારી પાસે પણ આ રજૂઆત આવી છે એટલે આજે હું ઘટના સ્થળે આવી છું અને જે કહેવાય ને કે નદીનું પાણી હું તમને બતાવું. એટલે કહેવાનો મતલબ એવો છે કે ગોંડલની અંદર જે જનતા, જે અહીંયા કંટોલિયાના ખેડૂતો છે, એ આ પાણીમાંથી, આ નદીમાંથી સિંચાઈ કરે છે. હવે તમે વિચારો, કેન્સર જેવા રોગો ક્યાંથી આવ્યા? ઘણી વખત આપણે વિચારતા કે કોઈ પણ જાતનું વ્યસન ના હોય, કઈ પણ એવી ખરાબ આદત ના હોય, કુટેવો ના હોય, છતાં પણ લોકોને કેન્સર થતા હોય છે. તો એનું એક કારણ આ પણ છે. આ નદીમાંથી સિંચાઈનું પાણી જાય, ખેતરની અંદર પીવડાવવામાં આવે, એમાંથી શાકભાજી, અનાજ, ફળ, ફ્રૂટ જે કઈ પણ ઉગાડવામાં આવે એ ફરી પાછું તમારા ઘરમાં આવે અને એ ખાવાથી તમને કેન્સર થાય. આ હું ને તમે બધા જાણીએ છીએ, સરકારે જાણતી હશે, અહીંયાના જવાબદાર અધિકારીઓ જાણતા હશે. પરંતુ એને મારા ને તમારા જીવથી કઈ મતલબ જ નથી. આપણે બધા એના માટે કીડા મકોડા છીએ. શું છીએ? કીડા મકોડા. મારું કહેવાનું એવું છે કે મોટા મોટા તાઇફાઓ કરવામાં વ્યસ્ત સરકારને આ લાલ પાણીથી ત્રસ્ત જે જનતા છે એની પીડા ક્યારે સમજાશે? શું તમારે આવી જિંદગી જોઈએ છે? આ પાણી આગળ જતા ભાદર નદીમાં ભળે છે. અહીંયા પમ્પિંગ સ્ટેશન છે, જ્યાં પમ્પિંગ સ્ટેશન કામ નથી કરતું. ગટરના પાણીઓ બધા ગોંડલી નદીની અંદર ભળે છે ને એ પાણી બધું ભાદર નદીમાં જાય ને આખું રાજકોટ જિલ્લો એ પાણી પીવે છે. આવા કેમિકલ યુક્ત પાણી અહીંયાથી આ ગોંડલી નદીમાં ભળ્યું, અહીંથી પાછું ભાદર નદીમાં જશે ને ભાદર નદીમાંથી આખું રાજકોટ પીવાનું છે. હવે તમે વિચાર કરો કેટલા લોકોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. રજૂઆત કરવા જઈશું ને ત્યારે એમ કહેશે, હા અમે જોઈ લઈશું. પરંતુ કોઈ પગલા લેવાતા નથી. બધાને છે ને પૈસા ખાવામાં, ભ્રષ્ટાચાર કરવામાં જેટલો રસ છે ને એટલો મારીને તમારી જિંદગી વિશે વિચારવામાં કોઈ રસ નથી. બધા પોતાના ખિસ્સા ભરે છે અને એવડા મોટા ખિસ્સા કરી દીધા છે ને એ ખિસ્સા ભરાતાય નથી. એના આખા નગરપાલિકાનું વાર્ષિક ઉપજ એની છે 160 થી 190 કરોડ રૂપિયાની ઉપજ છે અને ખર્ચો પણ એના સામે એટલો બતાવી દીધો છે. પરંતુ હું તમને ગોંડલની એક વસ્તુથી વાકેફ કરીશ કે હકીકતમાં અહીંયા વાસ્તવિકતા શું છે.